ડૉક્ટર મનમોહન સિંહજીની પ્રાર્થના સભામાં આમ તો સમગ્ર વિશ્વ જેને માટે એક યાદગાર મહામાનવ, સાદગી, પ્રામાણિકતા અને વિનમ્રતા વિશ્વના સત્તાધીશો, ચાહે રશિયામાં હોય, ચાહે ચાઇનામાં હોય, ચાહે અમેરિકામાં હોય, અને એમના દ્વારા જે કઈ પ્રથા, પ્રણાલિકા, પદ્ધતિ પ્રમાણે લોક કલ્યાણનો પ્રયત્ન દેશના લોકો માટે થયો, કોઈક લેફ્ટિસ્ટ, હમણાં જ્યાં વાત કરી માર્ક્સવાદી, સામ્યવાદી, ચાઇનાની વાત હોય, પણ એ બધામાં મને લાગે છે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એમાં સૌથી સારામાં સારું કામ મને લાગે છે છેલ્લા કેટલાય દાયકામાં ડોક્ટર મનમોહનસિંહજી દ્વારા થયું. મનુષ્યમાં રહેલું ડિગ્રીઓ નહીં પણ જ્ઞાન, સમજ, બુદ્ધિ અને એના ઉપયોગ દ્વારા માનવ કલ્યાણનું કામ, સત્તા મળે ત્યારે નાનામાં નાના માણસથી લઈ અને સમાજના સૌ ક્ષેત્રોમાં જે પોઝિટિવિટી આપે અને તે પણ મૌન રહીને વિનમ્રતાપૂર્વક, એવો દાખલો વિશ્વમાં ક્યાંક ભારે અને ભાગ્ય જોવા મળે. અને એટલા માટે આપણે સૌએ શીખવાનું શું? આપણે બધા રાજકીય આગેવાનો છીએ, પોલિટિકલ છીએ, પાર્ટી સાથે જોડાયેલા છીએ, વિચારધારા સાથે જોડાયેલા છીએ, એક દિશા છે, પણ એમણે સૌથી મોટી વાત એ જ કરી કે તમારામાં રહેલું જ્ઞાન, તમારામાં રહેલી શક્તિ, અને તમને જ્યારે શક્તિ પ્રદાન થાય કે આ દેશના સૌથી શક્તિશાળી એટલે કે વડાપ્રધાન તરીકે એમણે જે દિશા અને કામ કરવું, એ આપણા ભવિષ્ય માટેનું આપણું માર્ગદર્શન છે. આપણે જ્યાં પણ હોઈએ, જે ક્ષેત્રમાં હોઈએ, જે પોઝિશનમાં હોઈએ, એ પોઝિશનનો ઉપયોગ અને એ ફરીથી રિપીટ કરીને કરવાનું મન થાય કે પ્રામાણિકતા, સાદગી અને વિનમ્રતા. મારા જેવાને તો 10 વર્ષ એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. 2004 થી 2014માં મને એમણે જ્યારે એમના પ્રધાનમંડળમાં સોનિયાજીએ લીધો અને ડॉक्टर સાહેબે કહ્યું कि भरत तुमको ये पावर मिनिस्ट्री में क्यों रखा है, तुम इंजीनियर हो इसलिए मैंने आपको ये पावर मिनिस्ट्री में रखा है. ये પછી મને રેલવે અને ડ્રિંકિંગ વોટર સેનિટેશન આ વાત હું મિનિસ્ટર થયો એટલા માટે નથી કહેતો, પણ જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે મારા માન્યામાં નહીં આવે કે આ મહાન વિભૂતિ સાથે કામ કરવાનો મને મોકો મળ્યો હતો, એની અંડરમાં કામ કરવાનો મને મોકો મળ્યો હતો. એટલું મોટું મારું સદભાગ્ય છે. એને આપણા સૌના વતીથી હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું. नरगिस रोती है अपनी बेनूरी पे, हजारों साल नरगिस रोती है अपनी बेनूरी पे, बड़ी मुश्किल से होता है दीदार चमन में पैदा. हजारों वर्षों कोई व्यक्ति एवी आवती હોય છે કે જેને વર્ષો સુધી લોકો યાદ કર્યા. મનમોહનસિંહજી એવું જ એક વ્યક્તિત્વ જેમણે દેશને એક નવી દિશા, દ્રષ્ટિ અને અર્થતંત્રને વેગ આપ્યો. 2009માં અમેરિકાના પ્રેસિડેન્ટે કહેવું પડ્યું કે મંદીના માહોલમાં દેશને કેમ ચલાવવો એ જો કોઈ દેશના વડાએ શીખવું હોય તો ભારતના વડાપ્રધાન મનમોહનસિંહજી પાસે જઈને શીખવું પડે. આ અમેરિકાના પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાએ, અમેરિકાના પ્રમુખે આ શબ્દો 2009માં કહ્યા હતા જ્યારે દુનિયાભરમાં મંદી હતી. અનેક વખત
ખૂબ નજીકથી મળવાનું થયું રાજ્યસભામાં સાથે સભ્ય હોવાના નાતે. અગાઉ પોતે પ્રધાનમંત્રી હતા ત્યારે પણ મળવાનું થતું. માત્ર એક દાખલો આપવો છે. અમારી કમિટીઓની સામાન્ય રીતે સભ્યોના સંખ્યાબળ પર નિયુક્તિ થાય. પણ એક સમય એવો હતો કે કોઈકે એક ફોર્મ વધારાનું ભરી દીધું ને પરિણામે મતદાન કરવાનો સમય આવ્યો. આટલી મોટી વ્યક્તિની શિસ્ત જોજો. મનમોહનસિંહજીના કાર્યાલયમાંથી ફોન આવ્યો. હું પબ્લિક એકાઉન્ટ્સ કમિટીમાં કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર હતો. એમની ऑफिसમાંથી फोन आया कि साहब वोट करने के लिए कितने बजे आए. मैं क्यों है सिंह साहब? बोले हाँ है, मैं फोन दे दूँ. मैंने कहा सिंह साहब जरूरत नहीं है, हमारे पास जितने नंबर चाहिए उससे ज्यादा नंबर है. तो ये क्या है? कभी भी शक्ति सिंह जी चुनाव को हल्के से नहीं लेना चाहिए. आई कैन कम, आई विल कम. व्हीलचेर पर બેસીને આવ્યા અને કમિટીની ચૂંટણીમાં મતદાન કરીને ગયા. સરળતા અહીંયા ખૂબ બધી વાતો થઈ છે. સમયની એક મર્યાદા હોય છે. જે કંઈ અહીંયા શોભાંજલિમાં શબ્દો કહેવાયા છે એમાં હું મારો સૂર પુરાવું છું. તમામ આપણા પક્ષના આગેવાનો, कांग्रेस विधानसभा पक्षना नेता भाई अमित भाई, गेनीबेन, भरत भाई, शैलेश भाई, पक्षना नेताओं ने આગેવાનો આવ્યા. श्री जयनारायण भाई, माजी मुख्यमंत्री सुरेश भाई मेहता सहित अनेक एवा महानुभावों कि सीधी रीते अपना पक्षना सभ्यों नहीं पण अपना आ श्रद्धासुमन समर्पित करवाना प्रार्थना सभाમાં આવ્યા. માણસ કેટલો જીવ્યો એ મહત્વનું નથી, પણ માણસ કેવું જીવ્યો એ મહત્વનું છે. કદાચ સત્તા સ્થાને હોય ત્યારે તો સૌ કોઈ પ્રશંસા કરે, વાહવા કરે, પણ જ્યારે માણસ આ દુનિયામાં ના હોય અને એના માટે આખા વિશ્વમાં તમામ વર્ગ વિસ્તારના તમામ કક્ષાના લોકો એ નાના માણસથી લઈને વિશ્વની જે શ્રેષ્ઠ વ્યક્તિઓ છે, મહાસત્તાઓ છે, ત્યાં સુધી એના માટે આદર ભાવ સાથે વાત થતી હોય ત્યારે માણસ કેવું જીવી ગયો આપણે સૌ જોઈ શકીએ છીએ. આદરણીય મનમોહનસિંહજી એક એવું વ્યક્તિત્વ કે આદર્શ વ્યક્તિત્વના ધણી, આદર્શ વહીવટકર્તા અને આદર્શ શાસક તરીકે એમનો જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે આખા વિશ્વ એની નોંધ લેવી પડશે. એ વાત થઈ કે રિઝર્વ બેંકના ગવર્નરથી શરૂઆત કરી અને આખું વિશ્વ જ્યારે મંદીના કગાર પર ઊભું હતું, આપણા દેશની હાલત એવી હતી કે સોનું પણ ગીરવે મૂકે એવા સમયે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણની નીતિમાં ભારતને એ હોડમાં, એ હરીફાઈમાં લઈ જઈ અને અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા. ને નાણામંત્રી કાળ એમના કાર્યકાળમાં જે નિર્ણયો લીધા એના કારણે આજે આધુનિક ભારતનું એ પ્લેટફોર્મ બન્યું. આજે આપણે આપણી આજુબાજુ જે પણ આધુનિકરણ જોઈએ છે, મોટી મોટી ફેક્ટરીઓ, કોર્પોરેટ હાઉસ, ગાડીઓ, મોટા મોટા ઓવરબ્રિજ અને બધા જ જે વૈશ્વિકરણ, ઉદારીકરણનો લાભ આપણે સામાન્ય માણસને મળતો થયો, કારણ કે મનમોહનસિંહજીનું એ વિઝન હતું અને એમણે નાણામંત્રી તરીકે લીધેલા નિર્ણયો હતા. શ્રેષ્ઠ શાસક તરીકે, દેશના વડાપ્રધાન તરીકે UPA 1 અને UPA 2 અહીંયા પાછળ એમના કાર્યકાળના કાયદાઓ લખ્યા છે. આ કોઈ યોજનાઓ નથી, કાયદાઓ છે કે જેનો લાભ લેવા માટે સામાન્ય માણસ જાય કોઈ પણ કચેરીમાં તો એને ના પાડી શકાય. કદાચ યોજનાઓ તો એક સરકાર હોય ને બીજી સરકાર આવે બંધ થઈ જાય, પણ કાયદાકીય અધિકાર આપ્યા હતા જે ક્યારેય બંધ નહીં થવાના અને પેઢીઓ સુધી એનો લાભ મળવાનો. એ મનરેગાનો કાયદો હોય, RTIનો કાયદો હોય, શિક્ષણના અધિકારની વાત હોય,
કોઈ પણ માણસ ભૂખ્યો ના સૂવે એની ચિંતા કરીને અન્ન સુરક્ષા અધિકારનો કાયદો લાવ્યા. એ જ રીતે આદિવાસી સમાજ માટે જંગલની જમીન અધિકારનો કાયદો આવ્યો. આખા વિશ્વમાં મંદી હતી, દેશની અર્થવ્યવસ્થાને પણ ખૂબ મોટું સંકટ હતું. એવા સમય પર એક ચેલેન્જ સાથે જ્યારે ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવી ત્યારે ભલા મોટા લોકો કહેતા હતા કે આવા નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થા તૂટી જશે, તિજોરીઓ ખાલી થઈ જશે. એવા વખતે પણ મનમોહનસિંહજીએ હિંમત સાથે નિર્ણય કરીને 71,000 કરોડના ખેડૂતોના દેવા માફ કર્યા. بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. بسم الله الرحمن الرحيم قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. صدق الله العظيम. हम सब अल्लाह ताला से दुआ करते हैं कि डॉक्टर मनमोहन सिंह जी ने अपनी ज़िंदगी में जितने अच्छे काम किए, वो ऐसे लीडर, ऐसे नेता थे जो खुद से पहले कौम का और अपनी पार्टी से पहले अपने देश का सोचते थे, और जो उन्होंने कारनामे किए हैं, नेक काम किए हैं, उन्हें पूरी दुनिया याद रखेगी और उनसे हम सभी हमेशा फ़ायदा उठाते रहेंगे. अल्लाह ताला से ये दुआ है कि अल्लाह ताला उनके सारे नेक कर्मों का बेहतरीन बदला और उन्हें शांति अता फरमाए और इस संकट समय में उनके घर वालों को सब्र अता फरमाए. आमीन. के बारे में बहुत कुछ कहा, हमने समझा और सदा ही उनको हम याद करते रहेंगे, हमारे दिल में बसते रहेंगे. अभी उनकी आत्मा की शांति के लिए परिवार को सब्र संतोष मिले, उसके लिए सिख धर्म के लिए सबसे बहुत बड़ी जो है वो अरदास है. Jagabhyam Udavrita